હાલ સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં વૃક્ષારોપણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે 1500 જેટલા વૃક્ષોનું રોપણ કરી રેકોર્ડ નોંધાવાયો હતો। ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે પ્રાચીન શિવ મંદિર રૂંઢેશ્વર મુંઢેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1500 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું હતું। વધુમાં ભાંડુત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું હતું કે રૂંઢેશ્વર મુંઢેશ્વર મંદિરના સંકુલમાં પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ વિશાળ સમાજ ભાવ આરોગ્ય ભવન તેમજ વિવિધ વિકાસના કામો કરવામાં આવનાર છે। અમારા ઓલપાડ તાલુકાના ભાંડુત ગામ જે એકદમ દરિયા કાંઠે ગામ આવેલું છે અને આજે એક અનેરો ઉત્સવ આજે ઉજવી રહ્યા છે, જેમણે આજે 1500 વૃક્ષ ગામમાં વાવીને એક નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે। જેમ આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગમાં જે રીતના આ જે દેશ આજે કોન્ક્રીટના જંગલમાં દટાઈ રહ્યો છે, પણ આ અમારા છેવાડાના ગામના લોકોએ જે આ વૃક્ષો વાવીને જે એક નવો પ્રયોગ કર્યો છે એકદમ સરાહનીય છે।